ગુજરાતનું બોટાદ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે, એમાં પણ આપણે જોયું હતું થોડા સમય અગાઉ બોટાદમાં એક સગીર વયનો જે દીકરો છે એના ઉપર પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને આ વિષયને લઈને જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા હતા. એ બાદ ઉમેશ મકવાણા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ જ ઘટનાને લઈને પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ હવે જિગ્નેશ મેવાણીએ આ મામલે પોલીસનો ઉધડો લીધો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદમાંથી થોડા સમય અગાઉ એક ઘટના સામે આવી હતી કે જેમાં સગીર વયનો એક દીકરો છે જેના ઉપર પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેવા આક્ષેપ મૂકવામાં આવ્યા હતા. આ વિષયને લઈને ઘણા બધા નેતાઓ મેદાને આવ્યા હતા. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે, તેમના દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો હતો અને જે તે સમયે જિગ્નેશ મેવાણી દ્વારા પણ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા. સિસ્ટમ ઉપર ઘણા બધા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આ જ ઘટનાને લઈને જિગ્નેશ મેવાણીએ પોલીસને તતડાવ્યા છે. સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીએ પોલીસને આ સમગ્ર ઘટનાને લઈને શું કહ્યું હતું તે સાંભળીએ. પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે, હું ઇડિયટ છું કે મને ખબર ના પડી. પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે? પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાઢીની છે. તમારી તમે આ ચેમ્બરમાં જે બેઠા છો આ કચેરીમાં, આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી 8 દાડા મારે અને તમને ખબર જ નથી. એ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી તમે બનાવો. અમારી પહેલી માંગણી એ છે, એનાથી એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ. ઘરમાં 4 કોન્સ્ટેબલો ઘૂસકે છે તમારા જ રાવલના ઘરમાં, મિસ્ટર રાવલના ઘરમાં, કે તમારા એસપીના ઘરમાં, કે ધારાસભ્ય વડગામના ઘરમાં, અને પોલીસ વાળા રાત્રે 2 વાગે ઘૂસી જાય અને મારા પાપાના બેડરૂમમાં મારી માં અને મારી ભાભી હોય, બરાબર, અને મહિલા પોલીસ થાય તો હું ચોટ પાલી કરીશ. તમે ટોલરેટ કરશો? એના માટે અમે ઈ સાક્ષરી પંચનામા કરે. બોલો વગર વાત કરી જેવા આરોપીની ધરપકડ ક્યારે થશે? હવે સાહેબ તમારો આપણે સ્ટાન્ડર્ડ જવાબ તમે સાંભળીએ છીએ. ના હું આપને આખો કેસ ડિલીટ કરીશ, એવું નથી. આપને ખ્યાલ છે કે આપણે 8 તારીખે બનાવ્યો અને અમે જે પણ અમારા સામે આવ્યું તરત જ એટલે અમે તરત જ એસપી સાહેબે ડીવાયએસપી લેવલ પર એક કર્યા આ બાબતે. 8 તારીખે આપના નોટિફિકેશન પછી જે છોકરો છે એની પણ જે પણ રજૂઆત હતી એના આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે 2 ડીવાયએસપી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી. સાહેબ ઇન્ક્વાયરી કરી અને રિપોર્ટ કર્યો ફરિયાદ 12 તારીખે રાત્રે. ફંડામેન્ટલ વસ્તુ એ છે કે અમે લોકો એક્શનમાં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશનો ફાઇલ ન થઈ ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ ન કર્યો. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે, હું ઇડિયટ છું કે મને ખબર ના પડી. પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે? પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાઢીની છે. તમારી તમે આ ચેમ્બરમાં જે બેઠા છો આ કચેરીમાં, આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી 8 દાડા મારે અને તમને ખબર જ નથી. એ પોલીસ ઇન્સ્પેક્ટરના આરોપી તમે બનાવો. અમારી પહેલી માંગણી એ છે, એનાથી એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ, બરાબર? પણ તમારી જોડે અપેક્ષા એ છે, તમારી જોડે અપેક્ષા એ હતી કે તમે એના આરોપી બનાવો. બિન નાઈ મારી પાસે ટ્રાન્સફર થયું છે. ટ્રાન્સફર થયા બાદ તમે કલમ વધારાનો રિપોર્ટ કરી પણ બધી 10 વસ્તુ તમે કરી શકો છો. પોલીસ ઇન્સ્પેક્ટર આમાં મુખ્ય આરોપી બને છે. મુદ્દા નંબર 2, પ્રાઇમા ફેસી આમની સામે કોઈ ચોરીનું મટીરીયલ ના મળ્યું, છતાં આમની દાદીનું વૃદ્ધ પેન્શનના પૈસા પણ પોલીસ લઈ ગઈ. એટલે પોલીસે ઘરમાં જઈને લૂંટ કરી, દરવાજાને લાતો મારવી, રાત્રે 2 વાગે જવું, રાત્રે 5 વાગે જવું, 4:30 જવું, સામાન ફેંદી નાખવો. આ બદતમીઝી પોલીસ કેમ કરે છે? મહિલા પોલીસ તો લઈને નથી જતા, મહિલા પોલીસ તો લઈને નથી જતા. તમારા ઘરમાં 4 કોન્સ્ટેબલો ઘૂસકે છે તમારા જ રાવલના ઘરમાં, મિસ્ટર રાવલના ઘરમાં, કે તમારા એસપીના ઘરમાં, કે ધારાસભ્ય વડગામના ઘરમાં, અને પોલીસ વાળા રાત્રે 2 વાગે ઘૂસી જાય અને મારા પાપાના બેડરૂમમાં મારી માં અને મારી ભાભી હોય, બરાબર, અને મહિલા પોલીસ થાય તો હું ચોટ પાલી કરીશ. તમે ટોલરેટ કરશો? એના માટે અમે ઈ સાક્ષરી પંચનામા કર્યા. હવે તો નવી સિસ્ટમ આવી ગઈ છે. પહેલા તમે પોલીસની જે ભૂમિકા છે ને તમે સમજો. હું સમજી તમે જે ડિફેન્સ કરો પોલીસ બિલકુલ ગળે ઉતરણું. હું આનાથી વધારે અકળાયેલો છું પણ રજૂઆત એટલી અકળામણથી કરતો નથી, બરાબર? આ જે પોલીસ જે ચરબી કૂદે છે ને બોટાદ પોલીસને, બીજું પણ એક કસ્ટોડિયલ ટોર્ચરની મેટર બની જેમાં મર્ડર થયું છે. હું આપને એક વસ્તુ બોટાદ પોલીસને જો એવો ફાંકો હોય કે અમારું કોઈ વાળ વાંકું નહીં કરે, તો બધા લોકો એન્કાઉન્ટર કસ્ટોડિયલ ટોર્ચરમાં 5-5 વર્ષ રહી રહેલા પોલીસ કર્મી ગુજરાતમાં છે. અમારી જોડે પહેલી અપેક્ષા એ છે કે તમે બાકીના 3 આરોપીની ધરપકડ કરો. મારવામાં 4 જણા નથી, આ લોકો કબૂલ્યું. બીજો 5મો માણસ who is yet to be identified, એને આઈડેન્ટિફિકેશન કરી એના આરોપી બનાવો.
પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી બનાવો અને પોલીસ કોન્સ્ટેબલ જે ગયા હતા ને લાતો મારતા દરવાજામાં, બરાબર, એ જે માણસો હતા મહિલા પોલીસ કેમ લઈને નહીં ગયા? તમને આ લોકોને બધાને ફાડ તોડી નાખ્યો. આ છોકરાને એવું ફાડ કીધો તો આ છોકરાને એવું કીધું છે તારે તું માથે પર દંડો નાખી દઈશ. આવું વર્તન? મેડિકલ કરેલું છે અરે દંડો નાખી દઈશ એવું કીધું, નાખી દીધું એવું નહીં કહેતો. આ વર્તન હોય? તું તારું સ્ટેટમેન્ટ એવું લેશે, આપણે લીધું છે, એમાં જે પણ સત્ય છે તપાસ કરાવશું, બરાબર? જે રીતે અત્યારે હાલ આ ઘટનાને લઈને જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે ને ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક આ જ વિવાદની અંદર એક નવો વળાંક આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. આગામી સમયમાં જોવાનું રહેશે જે રીતે જિગ્નેશ મેવાણી અત્યારે હાલ પોલીસનો ઉધડો લીધો છે તેની સાથે ત્યાંના જે લોકો છે એ લોકો પણ કહી રહ્યા છે કે શા માટે થઈને હજી સુધી આ પોલીસ ઉપર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.